ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. ધન્ય હોય છો પિતા બાપનો, તેઓને માન મહિમાને ગૌરવ મળે કે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવંત પવિત્ર વચનો વાંચવાને માટે આ અવસર પ્રાપ્ત કરી શક્યા. તો ચલો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે ગત દિવસોમાં તમે અમને સાચવ્યા, સંભાળ્યા અને એક આ નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, આશીર્વાદિત કીધો. અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. એ વચનો વાંચીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ, તમારા માર્ગોમાં ચાલીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. જે આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે એ સગડાઓની પર તમારી કૃપા, દયા, ભલાઈ, પ્રેમને આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી આ વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો માન્ય કરો પિતા. આમીન. અય્યુબનું પુસ્તક અને તેનો 21મો અધ્યાય. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો, ધ્યાન દઈને મારી વાત સાંભળો અને તે જ તમારો દિલાસો થાય. મને બોલવા દો તો હું બોલીશ. હું બોલી રહું તે પછી મશ્કરી કર્યા કરજો. મારી ફરિયાદ શું મનુષ્ય સંબંધી છે? હું કેમ અધીરો નહીં થાઉં? મને જોઈને આશ્ચર્ય પામો અને તમારો હાથ તમારા મોં પર મૂકો. મને યાદ આવે છે ત્યારે હું ગભરાઉં છું અને મારા શરીરમાં કંપારી છૂટે છે. દુષ્ટો શા માટે જીવે છે અને વૃદ્ધ થાય છે, વળી મહાપરાક્રમી થાય છે? તેમના વંશજો તેમની સાથે, તેમની નજર આગળ અને તેમના સંતાનો તેમની આંખો આગળ આબાદ થાય છે. તેમના ઘર ભય વગર સહી સલામત છે અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી. તેમનો સાંઢ ઠેકે છે અને નિષ્ફળ થતો નથી. તેમની ગાય ફળે છે અને તરવાઈ જતી નથી. તેઓ પોતાના બાળકોને જથ્થાબંધ બહાર મોકલે છે અને તેમના છોકરા નાચી રહે છે. તેઓ ડફ તથા વીણા સાથે ગાય છે અને વાંસળીના નાદથી હરખ પામે છે. તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે અને એક પળમાં તેઓ શેઓલમાં ઉતરી જાય છે. તો પણ ઈશ્વરને કહેતા હતા, અમારી પાસેથી દૂર જા, કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી. સર્વશક્તિમાન કોણ છે કે અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય? શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવે છે અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે. ઈશ્વર પોતાના કોપથી તેમના ઉપર કેટલી વાર દુઃખ મોકલે છે. તેઓ કેટલી વાર પવનથી ઘસડાતા ખૂંપરા જેવા અને તોફાનથી ઉડતા ફોંતરા જેવા હોય છે. તમે કહો છો કે ઈશ્વર તેના છોકરાને માટે તેનો અન્યાય સંઘરી રાખે છે. તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે તેને જ ખબર પડે. તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો તે જ પીએ, એમ થવું જોઈએ.
કેમ કે તેના મરી ગયા પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવચ્ચેથી કપાઈ ગયા પછી તેને પોતાના ઘરમાં શું આનંદ રહે છે? શું કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે. કોઈ તો પૂરજોરમાં તથા પૂરા સુખ ચેનમાં હોય છે ત્યારે મરે છે. તેની દોણીઓ દૂધથી ભરપૂર હોય છે અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે ત્યારે મરે છે. પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે અને કદી સુખનો અનુભવ કરતો નથી. તેઓ સરખી રીતે ધૂળમાં સૂવે છે અને કીડાઓ તેમને ઢાંકી દે છે. તમારા વિચારો તથા યુક્તિઓ જે તમે ખોટી રીતે મારી વિરુદ્ધ કલ્પો છો તે હું જાણું છું. કેમ કે તમે કહો છો, સરદારનું ઘર ક્યાં છે? જે તંબુઓમાં દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે? શું તમે વટે માર્ગોને નથી પૂછ્યું? અને તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? તેનો માર્ગ તેને મોઢે મોઢ કોણ કહી બતાવશે? અને તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? તો પણ તેને કબર આગળ ઉંચકી જવામાં આવશે અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે. ખીણના ઢેફા તેને મીઠા લાગશે અને જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા તેમ બધા માણસો તેની પાછળ તણાતા જતા. તો શા માટે તમે મને ફોકટ દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતા તો તેમાં જૂઠાણું જ રહેલું છે. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત અને પ્રેમળ પરમેશ્વર પિતા, ધન્ય હું જો તમારા નામને બાપ કે તમે અમને જીવન પ્રભુ મળ્યા છે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમારું રક્ષણ કરો છો, આશીર્વાદથી ભરપૂર કરો છો, એ સહરણ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી જે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે, એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, જે સાધનો તમે અમને પૂરા પાડ્યા છે કે લોકો સુધી આ વચનો તમારા પહોંચે, ત્યારે બાપ એ સાધનો પર અને તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને આ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ, અને લોકો તમારો મહિમા કરે પ્રભુ, અને આ વચનો મારફતે કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો વચનો સાંભળે છે પ્રભુ, એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. વચનો સમજવાને માટે પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિને ડાપણ પૂરા પાડજો. જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમારા આત્મિક દિલાસો આપો. એમના આંસુ તમે લૂછો પ્રભુ. જે લોકોને રહેવાની ઘર, ખાવાની અન્ન, પીવાને પાણી, પહેરવાને વસ્ત્ર અને નોકરી વ્યવસાય નથી પ્રભુ, એ સર્વને જરૂરિયાત તમે તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરી પાડજો. જે લોકો પ્રભુ ઘણે તમારાથી વેગળે છે પ્રભુ, તમને ઓળખતા પણ નથી, તમારું નામ પણ જાણતા નથી, એ લોકો પ્રભુ આજે તમારું નામ જાણે, તમને ઓળખે અને તમારી પાછળ ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો. જે લોકો પ્રભુ વ્યસનમાં છે, ત્યારે બાપ અમે એવા લોકો માટે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે એ લોકોને વ્યસનમાંથી તમે મુક્ત કરો. જે લોકો ઘરમાં ચાલી રહ્યા છે, આજના જુવાન દીકરા દીકરીઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે જુવાન દીકરા દીકરીઓ પ્રભુ આજે એમની મોત શોખમાં અને પ્રભુ મોબાઈલમાં ઘણા બધા વ્યસ્ત રહેતા હોય છે. ત્યારે બાપ એ દીકરા દીકરીઓને એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ તમારા માર્ગમાં તમારી પાછળ ચાલનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારી આશીષ અને તમારી કૃપા વરસાવો.
જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરો એ તો તમે વિશેષ આગળ ભરી પ્રાર્થના કરી છે. અમે શું માગીએ કાંઈક માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છે. સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું અમારા તાતા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.